બ્રાહ્મણ પાસે જઈને મુહૂર્ત જોવડાવવું. એક જણો એમાં માને છે, એક જણ એમાં નથી માનતો. માને છે એ એવું ઈચ્છતો હશે ને કે આનું ચોક્કસ પરિણામ આવે, જોવડાવીને કરીએ તો, સારા મુહૂર્તમાં કરીએ તો આવે. એક એવું માને છે કે સારું કામ માટે સારું મુહૂર્ત જોવાનું ન હોય, એ દરેક કામ દરેક વખતે સારું જ કરવું હોય તો સારું મુહૂર્ત જ હોય. બે માન્યતા થઈ. બેયની ઈચ્છા હશે ને કે સફળ થાય, ઈચ્છિત પરિણામ મળે એવી ઈચ્છા હોય ને. ઈચ્છિત પરિણામ મળે તો વિચારોમાં સ્થિરતા આવે. વિચારોમાં સ્થિરતા હોય. પછી જો ઈચ્છિત પરિણામ મળે તો વિચારોમાં સ્થિરતા આવે, અને જો ઈચ્છિત પરિણામ ન મળે તો વિરોધાભાસ થાય. પછી એવી જ રીતે આ અન્યમાં પણ એવું જ થાય કે ઈચ્છિત પરિણામ મળે તો ઈચ્છિત અને ભાવ પ્રગટ થાય, અને જો અઈચ્છિત પરિણામ આવે તો અભાવ પ્રગટ થાય. તો અસ્તિત્વમાં એવું છે કે અસ્તિત્વ જેવું છે એવું હું જાણી લઉં, અને મારી સાથે જે રહે છે એને જણાવી લઉં, અથવા તો એ પણ જાણી લે, તો અને બધું જ સ્થિર બની જાય તો કુટુંબમાં સુખ આવે. ઓકે. એટલે છેલ્લે એવું કીધેલું કે જે અસ્તિત્વ છે, હું અને અન્ય, એ બંને સમજી લે અને સમજી અને એના વિચારો સ્થિર થાય એટલે પરિવારમાં સુખ આવે. બરાબર છે. એટલે આવું ઘર એ સુખી ઘર. ઓકે, ગુડ. અને પછી એવું કીધેલું કે જ્યારે સ્થિતિ બને ત્યારે ગતિ બને, અને પછી અન્યને પ્રભાવિત કરવા એ મારી અયોગ્યતા છે. અન્યથી પ્રભાવિત થવું એ મારી અયોગ્યતા છે. અન્યથી પ્રભાવિત થવું એ મારી અયોગ્યતા છે. ઓકે, બસ. અને લાસ્ટમાં એક એ હતી, જ્ઞાન એ સમય અને સ્થળને ભૂલાવી દે એ જ્ઞાન છે. બરાબર છે. સવાલ એવો હતો કે જે એસ્ટ્રોનોલોજી છે, હા, જે કુંડળી છે, હાજી, એ બધુંમાં મધ્યસ્થ દર્શન શું કહે છે? તો 10 જણાની કુંડળી જુઓ દાખલા તરીકે, તમારાથી એકાદી સાચી પડી જાય, 9 10 માં એ સાચું ન પડે. એવું ખરું કે નહીં? હલો, કુંડળી જોઈને લગ્ન કરે એટલે પછી એમ કે આ ટકશે જ, તો ટકી જ જાય એવું ફિક્સ છે નહીં. એનો અર્થ શું થયો? હું મારું જ એક બે એક્ઝામ્પલ, મારી સાથે બનેલી ઘટના કહું તો, ત્યારે પાર્થની 2 બ્રાન્ચ હતી, એક સરદાર કોમ્પ્લેક્સ વાળી અને એક સીતાનગર ચોક વાળી. 2011 આસપાસની વાત છે. હું ને લવજીભાઈ બે ઓફિસમાં બેઠા હતા, 4 વાગ્યાનો સમય હતો, અને એક જ્યોતિષ છે એ આવ્યા. એટલે આવીને એણે એવું કીધું કે મારે બધાને હનુમાન ચાલીસા આપવી છે, બાળકોને હનુમાન ચાલીસા અને પેન. એટલે મેં કીધું કારણ? તો કે બસ હનુમાન ચાલીસા આપવી છે, ધર્મનું કામ કહેવાય એટલે આપવી છે એમ. મેં જોયું, લાવો તો બુક જોઈ મેં, પાછળ એની આખી એડવર્ટાઇઝ હતી, માર્ક્સ ઓછા આવે છે, ગુસ્સો આવે છે, ઘરમાં તમારે જામતું નથી, કોઈ દોષ છે, તો એ જ્યોતિષી જોઈ આપવામાં આવશે ને પછી એનો નંબર હતો. એટલે આવું નોર્મલી અમે આવું કરવા દઈએ નહીં કે ભાઈ આવું બધાથી આઘા રહ્યો. તો એ વાત ચાલુ હતી, ત્યાં લેન્ડલાઇન ફોન હતા ત્યારે, ઓલા ફોન તો હજી ચાલુ થયા હતા પણ ઓછા લોકો પાસે, એટલે લેન્ડલાઇન ફોનમાં એક ફોન આવ્યો. અમારે યોગી ચોકમાં એક નવી બ્રાન્ચ ખોલવી હતી, તો એની જગ્યા માટે અમે મહિનાક દિવસથી દોડાદોડી કરતા હતા. તો અમે એક બ્રોકરનો ફોન આવ્યો કે તમે આજે 5 સાડા 5 આવો તો આપણે એક જગ્યા જોઈ લઈએ. યોગી ચોકના કોર્નર ઉપર સ્વસ્તિક પ્લાઝા કરીને છે, એ બિલ્ડિંગ ત્યારે બની રહ્યું હતું. એટલે મેં કીધું સારું, 5:30 6 વાગે અમે આવશું. ફોન મૂક્યો એટલે ઓલા જ્યોતિષીએ એવું મને કીધું કે શું વાત હતી? એટલે મેં કીધું અમારે એક નવી બ્રાન્ચની જગ્યા રાખવી છે. કયા વિસ્તારમાં? એટલે મેં કે યોગી ચોક વિસ્તારમાં. એટલે એ કે યોગી ચોક વિસ્તારમાં તમારા ભાગ્યની અંદર બ્રાન્ચ નથી. એટલે મેં કીધું એ તમે નક્કી કરશો, કામ અમારે કરવું ને તમે નક્કી કરશો. તો કે તમારું નામ શું? મેં કીધું જનકભાઈ. જનકભાઈ જોવું હોય તો જોઈ લો,
આપણે 5-7 વર્ષ પછી મળશું, યોગી ચોક વિસ્તારમાં પાર્થની બ્રાન્ચ નહીં જ થાય એવું તમારા ભાગ્યની અંદર મને દેખાય છે. એટલે મેં કીધું જોશું. એમાં કોઈ વટ કે એવી કંઈ વાત નહોતી, પણ અમારો આખો અભ્યાસ પહેલેથી વર્ષ દિવસથી ચાલતો હતો. અહીંથી જે વાલીઓ ત્યાં શિફ્ટ થયા એ વાલીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ વાલીઓ છે એની ડિમાન્ડ હતી કે ભાઈ આ બાજુ એક બ્રાન્ચ કરો, અમારા છોકરાઓને અહીંયા સુધી આવવું આઘું પડે વગેરે વગેરે. એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, તમે 5-6 વર્ષ પછી પાછા મળજો. અમે તો અહીંયા સીતાનગરવાળી બ્રાન્ચ તો હશે જ, ઓલી નહીં થાય તોય તો મળજો એમ. પછી 2012માં એ જગ્યા ન રાખી, પણ 13માં અમે લિયોનાર્ડ સ્ક્વેરનું બુકિંગ મુકાયું ને આ જગ્યા રાખી. અને 2014માં અમે નીલકંઠ પ્લાઝા કરીને એક છે, એમાં અમે ભાડાની જગ્યા ઉપર ક્લાસ ચાલુ કરી દીધા. 3 વર્ષ ત્યાં ચલાવ્યા. એટલે 2017ની અંદર અમે રાબેતા મુજબ ઘરની જગ્યામાં ભવ્ય ઓપનિંગ કર્યું. હું તો ભૂલી ગયો તો આ જ્યોતિષ વાળું નાન તેન. પાછું એક દિવસ યાદ આવ્યું કે આ જ્યોતિષ કહેતા હતા કે અહીંયા તમારે પેલું નથી. મેં કોઈ દી જ્યોતિષમાં બિલીવ નથી કર્યું, બરાબર છે. એટલે મને યાદ આવ્યું, પણ એનો કોઈ કોન્ટેક્ટ નંબર કે એવું કાંઈ મારી પાસે હતું નહીં. એટલે મેં કીધું હવે જે થયું એ 2018, 19, 20 કોરોના જતો રહ્યો. 2020-21માં એક દિવસ હું આ સ્કૂલ આપણે 2013માં કરી. સ્કૂલના બીજા માળ ઉપર છોકરાઓ છૂટે આવે ત્યારે મને ત્યાં ઊભા રહેવાની આદત. એટલે હું લોબીમાં ઊભો હતો. ત્યાં હું નીચે જોઈ ગયો, ગાડી પાર્ક કરતા હતા એક જ્યોતિષ દાદા હતા. એણે જરાક આમ ઊંચું જોયું એટલે હું ઓળખી ગયો કે આ તો એ જ દાદા છે. એટલે મેં બૂમ મારી, મેં કીધું દાદા. એટલે એણે ઉપર જોયું, મેં કીધું ઉપર આવો. એટલે ગાડી મૂકી અને એના હાથમાં એક થેલી હતી, ટેબલ ઉપર મૂકી અને ઉપર આવ્યા. એટલે અમે ઓફિસમાં બેઠા. મેં કીધું ક્યાં ખોવાઈ ગયા હતા તમે? તો કે અહીંયા જ હતો. મેં કેમ અહીંયા આજે? તો કે મારો છોકરો આ સ્કૂલમાં ભણે છે. એટલે મેં કીધું તમે રહ્યો ક્યાં? તો કે વ્રજ ચોક. એટલે મેં કીધું છેક ત્યાંથી અહીંયા કેમ મૂકવા આવો? તો કે બસ મને એવો લગાવો જેવો થયો કે અહીંયા મૂકવું એમ. અને હું અટાણ ટિફિન દેવા આવ્યો હતો. એટલે આપણે અહીંયા પ્રથા છે ને ટેબલ ઉપર ટિફિન મૂકે. એટલે ટિફિન મૂકીને પછી ઉપર આવ્યો. મેં કીધું પેલી વાત ઉપર આપણે થોડી ચર્ચા કરીએ. તો કે એમાં શું હવે કરવા જેવું છે કાંઈ? કે તમે જીતી ગયા. મેં કીધું જીત હારનો મુદ્દો નથી, ખરેખર જ્યોતિષી કામ કરે કે ન કરે. તો એણે એવો એક સરસ વાત કરી એણે કે જેનો સંકલ્પ બળવાન હોય ને એની સામે જ્યોતિષ કામ ન કરે. કદાચ તમારો સંકલ્પ ઢીલો હોત ને તો જ્યોતિષ કામ કરે. હવે અહીંયા મારું મગજ કઈ રીતે આવેલું? મેં મારા ઉપર ભરોસો રાખ્યો, પરિસ્થિતિઓને જાંચી જોઈ તપાસી અને નિર્ણય લીધો, આપણી રીતે નિર્ણય લીધો. મને કોઈ જ્યોતિષ આવીને એમ કે ન્યા ભાગ્યમાં તમારે નથી, અને હું એમાં માનું છું, તો હું બન્યું એ માન્યતા બની. હવે મેં ક્યાંક સાંભળેલું હતું, મેં કંઈક સાંભળેલું જ્યોતિષ જેવું કંઈક હોય છે, એમાં મારી માન્યતા વધી. મને સત્ય તરફનો કોઈ મુદ્દો ખબર નથી એટલે હું તો માની લઈશ. હવે મેં માની લીધું એટલે મેં કોનું માની લીધું? જ્યોતિષ વ્યક્તિનું. હે ને? ન્યાય કામ કોણ કરે? મારી જ માન્યતા. ન્યાય કામ કોણ કરે? મારી જ માન્યતા. મેં માની લીધું કે આ જ્યોતિષી કહે છે તો નો જ થાય. તો માન્યું કોણે? મેં જ. એટલે નો થાય. તો થાય તોય માનવા વાળો હું, અને ન થાય તોય માનવા વાળો હું જ હોઉં. વાત પકડાય છે? એટલે એક વસ્તુ આમાં છે કે બ્રહ્માંડીય કિરણો હોય એના આધારે સ્થિતિ ગતિ બનતી હોય. એ બ્રહ્માંડીય કિરણોના આધારે, જેમ કે મારા દાદાની મેં બહુ સેવા કરી, એ બીમાર હતા ત્યારે. તો એક દિવસ સવારે ઉઠીને એણે સવારે 3 વાગે ઉઠી અને એ બેઠા હતા અને રડતા હતા. એટલે મને ઉઠાડ્યો નહીં, હું નીચે જ સૂતો હતો. એ પલંગ ઉપર ઉતા હતા, એ નીચે. હું સીતાનગરમાં રહેતા, 217 નંબરમાં.
તો એણે મને ઉઠાડ્યો નહીં, એને કિડનીનો પ્રોબ્લેમ હતો. એટલે હું ને લવજીભાઈ બે સૂતા હતા, પણ થોડોક અવાજ આવ્યો ને મને હળવળાટનો, એટલે હું જાગી ગયો. કેમ કે આપણે દર્દી પાસે સૂતા હોય તો એક અંદરથી એવું રહે કે એને કંઈક જરૂર પડે તો આપણે તરત ઊભા થઈ. એટલે હું ઊભો થયો ને એટલે દાદા રડતા હતા. એટલે મેં લાઇટ કરીને જોયું ને તો રડતા જોયા. એટલે મેં કીધું, કેમ બાપા રડો છો? તો કે નહીં, હું તને રાતમાં 3-4 વાર જગાડું, તું કેટલો ઘાટી નિંદરમાં હૂતો છો અને મને જગાડવાનું મન નથી થયું, પણ મને પેશાબ લાગી છે અને જઈ શકે એમ નહોતા હાથે. એટલે મને રડાઈ ગયું કે મેં કીધું, એમાં જાગવાનું ક્યાં હોય, પાછી ઊંઘ આવી જ જાય, તમારે જગાડવાનું એવું નહીં કરવાનું એમ. એટલે પેશાબ કરાવીને પાછા સૂઈ ગયા. એ સૂઈ ગયા, હું સૂઈ ગયો. સવારે બે ઉઠ્યા, નાસ્તો કરીને પાછા બેઠા. એટલે એણે મને એક આશીર્વાદ આપ્યા. મારા કાકા છે, એટલે મારા દાદા છે, એમના સગા દીકરા થાય. એ હીરા બજારની અંદર પોઈન્ટેડમાં એનું નામ હતું, પોઈન્ટેડના હીરા આવે એમાં એનું બહુ મોટું નામ હતું, જયસુખભાઈ નવાગામ કરીને. તો એ અમારા ગામમાં ત્યારે સૌથી આગળ પડતા ગણાતા. એટલે મારા દાદાએ મને આશીર્વાદ આપ્યા એવા કે તું ખૂબ આગળ વધીશ એમ. એટલે મેં કીધું, કંઈક દાદાએ જોયું હશે. હવે જનરલી કેવું હોય કે આપણું બિહેવિયર હોય ને બધે દેખાય તો ખરું ને. પછી એણે એવું કીધું કે તું કાકાને પાછળ રાખી દે, એટલો આગળ વધીશ, એવું કીધું એણે. એટલે મારે ડાયરીમાં લખવાની આદત. એટલે મેં સંકલ્પ કર્યો કે દાદાના આશીર્વાદ નિષ્ફળ જવા દેવા નથી. આશીર્વાદ કઈ રીતે કામ કરે? એક વ્યક્તિ તમારી ઉપર ભરોસો મૂકે છે અને એ કંઈક અંદરથી આશીર્વાદ આપે છે. હવે એમાં બે સ્થિતિ બને કે આશીર્વાદ આપ્યા એટલે સારું થાય જ, હું કંઈ કરું નહીં તો આશીર્વાદ ફેલ જ જાય. વાત પહોંચે છે ને? અને એક એવું થાય કે દાદાનો આટલો મારી ઉપર શ્રદ્ધા છે તો હું લાગી પડું. તો અમે આ રીતે કામે ચડી ગયા ને ફર્સ્ટ ક્લાસ ગોઠવાતું ગયું બધું. ક્યારે ધાર્યું નહોતું એવું ગોઠવાતું ગયું. બસ મહેનત કરે રાખ્યા. તો કેવું છે કે માન્યતાઓની આવી બધી અસરો હોય છે. હું ક્યાં માનું છું, હેમાં માનું છું, કેવી રીતે બધી વસ્તુને લઉં છું. બરાબર છે? એવું છે. વાંચન પહેલેથી ખાસું એવું હતું મારું, બહુ પહેલેથી 9મા ધોરણથી વાંચવાની તો ખાસી આદત હતી. તો એ વાંચને ઘણું બાબતો શીખવાડી દીધી. ઓકે, અમુક વાક્યો આપણને પહેલેથી ચોંટી ગયેલા. એક વાક્ય છે, હૈયું મસ્તકને હાથ તે ખૂબ દીધું દીના નાથ, જા ચોથું નથી માંગવું. તો આ 3 વસ્તુ તો આપણી પાસે હતી એવી ખબર પડી ગઈ. તો ભીખ મંગા શું કામ થવું? એટલે માગવાનું કોઈ દિવસ નહીં, ભગવાન પાસે નહીં, ક્યાંય નહીં. જે કરવું હોય હાથે કરવું. આવી બિલીવ છે પહેલેથી બેઠેલી, આવી માન્યતા બંધાયેલી. તો મધ્યસ્થ દર્શન આવ્યું તો એ ખબર પડી કે આ માન્યતા હાવ સાચી છે. એટલે કામ કરતી હતી એમ, હે ને? જી, બીજો કોઈ સવાલ? બીજો કોઈ સવાલ નથી ને? આમાંનામાં કઈ સવાલ હોય તો એ થઈ શકે હો ને? ઓકે, તો આપણે 3 પ્રકારના જ્ઞાનની વાત કરેલી. કયા કયા? એક કીધેલું જીવન જ્ઞાન, એક કીધેલું અસ્તિત્વ દર્શન જ્ઞાન, અને એક વાત કરેલી માનવીયતાપૂર્ણ આચરણ જ્ઞાન. ઠીક છે? તો એમાં જીવન જ્ઞાન આપણે જોયું. જીવન જ્ઞાન એટલે શું? તો કે જીવન શું છે અને જીવન શું કામ છે, આ 2 જવાબ મળવા. તો જીવન શું છે? જીવનનું સ્વરૂપ શું છે? પરમાણુ સ્વરૂપ. જીવન પરમાણુ રૂપ છે, હે ને? તો પરમાણુના સ્વરૂપમાં છે એટલે શું છે ખ્યાલ આવી ગયો. બીજું, એનું આંતરિક સ્વરૂપ કેવું છે? તો કે મધ્યમાં એક અંશ છે જે આત્મા તરીકે સ્થાપિત છે. પેરીફેરી પહેલો પરિવેશ છે, એની અંદર
2 અંશ છે જે બુદ્ધિ તરીકે પ્રસ્થાપિત છે. બીજા પરિવેશની અંદર 8 અંશ છે જે ચિત્ત તરીકે સ્થાપિત છે. ત્યાર પછી ત્રીજા પરિવેશની અંદર 18 છે જે થોડુંક આને ધીમું કરજો, જે અંતિમ છે એ 32 છે, અને આપણે મન કીધું, વૃત્તિ અને મન. આ રીતનું જીવનનું સ્વરૂપ છે. બીજું એને શું જોઈએ છે? એને શું જોઈએ છે? જીવનનું કાર્ય શું? જીવનને પામવું છે શું? જી, સુખ. એનાથી ઊંચી કક્ષાએ જઈએ તો પૂર્ણતા. અને પૂર્ણતા, એને પૂર્ણ થવું છે. જીવનને શું જોઈએ છે? પૂર્ણતા જોઈએ છે. ઠીક છે ને? પૂર્ણતા મોટી વસ્તુ છે કે સુખ મોટી વસ્તુ છે? પૂર્ણતા મોટી વસ્તુ છે. મોટી વસ્તુમાં નાની વસ્તુ સમાયેલી હોય, એટલે સુખ, શાંતિ, સંતોષ, આનંદ એ એમાં સમાયેલો હોય. પૂર્ણતા આવે એટલે આ 4 હોય જ. તો એને પૂર્ણતા તરફની ગતિ છે. પ્રશ્ન એવો થાય ને, એનામાં પૂર્ણતાની ભૂખ આવે ક્યાંથી? એની અંદર આ ઈચ્છા આવે ક્યાંથી કે મારે પૂર્ણ થવું છે? એ રહેવા દો નહીં. તો પહેલો મુદ્દો એ આવે કે પૂર્ણતાની ભૂખ ક્યાંથી આવે છે. તો જીવન જ્ઞાન એટલે શું? જીવન જ્ઞાન એટલે હું માનવ શરીર પ્લસ જીવનનું સંયુક્ત સ્વરૂપ છું. શરીર હેનાથી બનેલું છે? જડ પરમાણુથી. જડ પરમાણુ એટલે કેટલા? 118 પ્રકારના જે આપણે કીધા એ. પણ ખરેખર તો બોડી બનવા માટે 29-30 જેટલા પરમાણુની જરૂર છે. બરાબર છે? તો એ જડ પરમાણુથી શરીર બનેલું છે. અને જીવન શેનું બનેલું છે? ચૈતન્ય પરમાણુનું. એને આપણે બીજો શબ્દ કહીએ તો ચૈતન્ય પરમાણુનું બનેલું છે. આ બેનું સંયુક્ત સ્વરૂપ છે. શરીર છે એને ખાલી નિર્વાહ કરવો છે. જીવનને એના નિર્વાહ કરતા કરતા પૂર્ણતા જોઈએ છે. વાત પહોંચી? તો આ બે પ્રશ્નોના જવાબ મળી ગયા. એને હવે ડિટેલમાં જુઓ. આ તો બેઝિક જવાબ છે. ડિટેલમાં એ બધું કેવી રીતે હોય એને પાછું આગળ ક્યારેક સમજશું. ઓકે, બીજો ભાગ આવે અસ્તિત્વ દર્શન જ્ઞાન. તો આપણે આજે અસ્તિત્વને સમજીએ. તો અહીંયા જોઈએ, અસ્તિત્વ. અસ્તિત્વ એટલે શું? તો કે જે છે એ બધું જ. જે છે એ બધું જ એટલે અસ્તિત્વ. હવે અસ્તિત્વમાં શું છે? આપણે આટલે સુધી જોયું, આ બધું જોયું, એમાં શું શું દેખાય છે? આ જગ્યા છે એમાં શું શું છે? તમારો સાથ જોઈશે. બરાબર, તમારો સાથ જોઈશે. આ કથા તો છે નહીં. આ શું છે? સંવાદ છે. શું છે? સંવાદ. સંવાદ એટલે શું? વાત કરવી. હે ને? સંવાદ એટલે વાત કરવી. કથા શું હોય? એક બોલે અને સાંભળે. એમાં સામે માઇક આપવાનું હોય નહીં. ઠીક છે ને? તો અહીંયા વાત કરશું આપણે. ઓકે, આ જે ડોમ છે એની અંદર શું શું દેખાય છે તમને? શું શું છે? શું છે? વસ્તુઓ છે. વસ્તુઓ શેની બને? શેની? પરમાણુની. તો એનો મતલબ એક એવો થયો કે અહીંયા પરમાણુ જ પરમાણુ છે એમ કહીએ તો ચાલે. આ પેન પણ શેની બનેલી? અંતિમ તો એ પરમાણુ જ આવશે. આ છે શેનું બનેલું? પરમાણુ જ આવશે. આ પરમાણુ જ આવશે. એટલે એક ભાગ ખબર પડી કે જડ પરમાણુ છે. એને આપણે કહીએ એકમો. શું કહીએ? એકમો. એકમ એટલે ખબર પડે ને? એકમ એટલે શું? નાનામાં નાનું હોય એકલું, એને એકમ કહેવાય. કોઈ પણ વસ્તુને તોડતા જઈએ તોડતા જઈએ તોડતા જઈએ, છેલ્લે વધે એ શું કહેવાય? એકમ. વાત પોગી ગઈ? એકમ એટલે શું? છેલ્લું જે વધે એ એકલું. ઠીક છે ને? એટલે પરમાણુ છેલ્લો. પરમાણુ જાતે ક્યારેય તૂટે નહીં.
આપણે એક વ્યાખ્યા વિકાસની વચ્ચે કોઈ પૂછતું, તમારા પ્રશ્નો વચ્ચે ઘણીવાર આવ્યા હોય, પછી મેં ત્યારે ને ત્યારે જવાબ ન દીધો હોય, તો જ્યારે જવાબ આવી જાય ત્યારે જોઈ લેવું અને પાછું મને કહેવું, અને જો જવાબ ન આવ્યો હોય તોય પણ કહેવું. વચ્ચે એક પૂછ્યું હતું, વિકાસ એટલે શું? મધ્યસ્થ દર્શનમાં વિકાસની પરિભાષા એવી આપી છે, વિકાસની પરિભાષા એ છે કે એકવાર બન્યા પછી, બન્યા કે મળ્યા પછી નાશ સંભવ નથી, તેને વિકાસ કહેવાય. એકવાર બન્યા પછી કે મળ્યા પછી એ જાય નહીં, એ રહે જ. જેમ કે આ દ્રષ્ટિએ જોઈએ તો પૃથ્વી પર વિકાસ માત્ર પરમાણુમાં થાય. આ દ્રષ્ટિએ જોઈએ તો પૃથ્વી ઉપર વિકાસ ક્યાં થાય? પરમાણુમાં. પરમાણુમાંથી પરમાણુ બને પછી રહે જ, એનો નાશ સંભવ નથી. જાતે તો નાશ ન જ પામે. હા, માણસ કરાવે તો થાય, અવળી પ્રોસેસમાં નાખે તો થાય. બાકી પરમાણુ છે એકવાર બન્યા પછી એ જાય નહીં. જેમ કે હાઇડ્રોજન આ ધરતી ઉપર બન્યો એને 350 કરોડ વર્ષ થયા, હજી ગયો કે છે જ છે, એ ધરતી પાસે રહે જ. એકવાર પરમાણુ ધરતી પર બન્યા પછી એ ક્યારેય નાશ ન પામે, સ્વયંભૂ નાશ તો પામે જ નહીં. વાત પોકી ગઈ? આપણે વિકાસ કોને કહીએ? કંઈક મેળવીએ એને, પણ જે ગુમાવી દેવાય એવી ઘટનાઓ છે એ વિકાસનો ભાગ નથી. તો ગુમાવી શું દઈએ? ઘર મેળવું, વિકાસ કર્યો. ઘર રહે જ એવું પાક્કું છે? નહીં, ગુમાવી દઈએ. પૈસા મેળવા, પૈસા રહે જ એવું નક્કી છે? નહીં, જતા પણ રહે. તો વિકાસની પરિભાષા આ છે કે એકવાર મળે પછી જાય નહીં. તો જેમ પરમાણુનો વિકાસની વાત કરી એમ એક પરમાણુ કયો છે? જીવન પરમાણુ. એ જ હું છું ને, હે ને? જીવન પરમાણુ. હવે એમાં કલ્પનાશીલતા છે કે નથી? છે કે નથી? આ પરમાણુ ગઠનપૂર્ણ છે. ગઠનપૂર્ણ એટલે શું? ગઠનપૂર્ણ એટલે શું? કોણ કહેશે? યસ પ્લીઝ. ગઠનપૂર્ણ એટલે શું? આ પરમાણુ ગઠનપૂર્ણ છે. હેલો, એની બધી કક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હા, એટલે હવે એ શું નહીં કરે? આપલે નહીં કરે, અંશ લેશે પણ નહીં, અંશ આપશે પણ નહીં. તો આમાં હવે શું મેળવશે? મેળવવા ગુમાવવાનું તેણે બંધ કરી દીધું. તો હવે શું મેળવશે? તો અત્યાર સુધી જે હતું ગઠનશીલતા હતી, એટલે કે હાઇડ્રોજનમાંથી આ બનવાની ક્રિયા હતી, ગઠનશીલતા હતી. ગઠનશીલતાનો મતલબ ગઠનપૂર્ણતા માટે ગતિ ચાલુ હોય અને શીલ કહેવાય. ઠીક છે? એ બની ગયા પછી હવે એમાં શું ફેરફાર થાય? તો કે કલ્પનાશીલતાની મદદથી સમજ બને. સમજ એટલે શું? સત્ય. તો આમાં જે ફેરફાર થઈ રહ્યો છે પૂર્ણતા તરફનો, આમાં જે ફેરફાર થઈ રહ્યો છે પૂર્ણતા તરફનો, એને કહેવાય ગુણાત્મક. ગુણાત્મક રૂપાંતરણ. હે? એમાં ગુણાત્મક ફેરફાર થઈ રહ્યા છે. એટલે કોઈ ગુણ પકડાઈ ગયો, એક સત્ય પકડાઈ ગયું, એ ક્યારેય છૂટે નહીં. વાત પહોંચી? તો આ પરમાણુની અંદર સત્યો પકડાય, એટલે મારી જિંદગીમાં કોઈ સત્ય પકડાય તો એ જન્મ જન્મ સુધી રહે, એ ક્યારેય છૂટે નહીં. પછી વાત પહોંચે છે? તો એવું કંઈક મેળવું જે ગુમાવવું સંભવ ન બને. વાત પોગી? શું કહેવા માંગે? કોણ કહેશે? અહીંથી શું કહેવાય રહ્યું છે? કોણ કહેશે? કેમ કે આમાં હારે રહેવું જોઈએ, હારે જ. અને આ ભાગમાં શું કહેવા માંગીએ છીએ? કોણ કહેશે? એક જણ કોઈ? હેલો. હાજી. પરમાણુમાં વિકાસ એ ગઠનશીલતા છે. અવાજ એ માઇકનો અવાજ રાખો થોડો. હેલો. હા.
પરમાણુમાં વિકાસ એ ગઠનશીલતા છે અને જ્યારે આ જીવન પરમાણુ છે એ મતલબ ગઠન પૂર્ણતા મેળવી લીધી છે એણે, જી બરાબર. તો હવે એ સમજ મેળવીને એવી સમજ મળે જે સ્થાયી, હવે એને સમજ મેળવીને પૂર્ણતા મેળવવાની છે, એટલે મતલબ ગુણાત્મક રૂપાંતરણ કરવાનો છે. ગઠન પૂર્ણતાને મળી ગઈ છે. ઓકે. અને એ જ વિકાસ છે. ઓકે, તો વિકાસ ક્યાં થયો? પરમાણુમાં. વિકાસ ક્યાં થયો? પરમાણુમાં. માસ્ટર થોડુંક આપો. ક્યાં છે? હલો 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 હલો. હાજી, થોડુંક ધીમું કે. હા, ફરી થોડુંક બોલો તો ચેકિંગ એ થઈ જાય. તો વિકાસ ક્યાં થાય? પરમાણુમાં. પરમાણુમાં. એટલું રાખજો. ઓકે, વિકાસ પરમાણુમાં જ થાય. એટલે પરમાણુમાંથી પરમાણુ બનવું એ પણ શું છે? વિકાસ. પરમાણુમાં ગુણ ઉમેરાવા એ પણ શું છે? વિકાસ. બાકીનું બધું આ બોર્ડ છે, આ બોર્ડ માણસે બનાવ્યો, સર્જન કર્યું એમ કે, આ કોઈ વિકાસ નથી. આ બોર્ડ પાછું તૂટી જશે. એક સમય એવું બને કાંઈ એવા બોર્ડ આવી જાય કે આ બોર્ડની જરૂરી ન પડે. તો પદાર્થ બનવા, પદાર્થ તૂટવા, પદાર્થ બનવા, પદાર્થ તૂટવા એ રચના વિરચના છે. શું છે? રચના વિરચના. વાત પકડાઈ ગઈ? હજી કોઈ એક જણ કહી દેશે? એક જણ હજી કોઈ કહી દેશે? આપો પ્લીઝ. પાછળ જવા દો ને માઇક, એ જ લાઈનમાં જવા દો, એ જ લાઈનમાં બસ. સૌથી પહેલાં જીવન પરમાણુ છે એ ગઠન પૂર્ણતા પામી લે છે. ગઠન પૂર્ણતા પામીને એની અંદર વધારે વિકાસ કરવા માટે કલ્પનાશીલતા અને સમજનો વિકાસ થાય છે. કેમ કે હવે એ આપલે એની બંધ થઈ ગઈ છે, એટલે પૂર્ણતા એણે પામી લીધી છે. ગઠન, હા, ગઠન પૂર્ણતા પામી લીધી છે, પણ હવે નેક્સ્ટ જે એને સ્ટેપમાં જવાનું છે એ છે ગુણાત્મક પૂર્ણતા. ધીમે ધીમે એ કલ્પનાશીલતા અને સમજ અને સત્ય તરફ આગળ વધે છે અને ગુણાત્મક રૂપાંતરણ એનું થાય છે. એકવાર જે ગુણાત્મક રૂપાંતરણ એની અંદર આવી ગયું છે એ જન્મ જન્મ સુધી એની સાથે જ રહે છે. બરાબર છે. સત્ય જન્મ જન્મ સુધી સાથે રહે. હા, માન્યતા હશે તો તૂટશે. એ ઘણીવાર એવું બને કે 3-4 જન્મ સાથે રહી, પણ પછી એક દિવસ ને એક દિવસ તૂટશે જ. ઠીક છે ને? ઓકે, એટલે આ જે ઘટના છે ને આખી, અહીંથી આ બનવું, એને વિકાસ ક્રમ કીધો. શું કીધો? વિકાસ ક્રમ. જીવન પરમાણુ બને ત્યાં સુધીની ઘટનાને શું કીધું છે? વિકાસ ક્રમ. જીવન પરમાણુ બની જાય ને કોઈ પણ ગ્રહ ઉપર, કોઈ પણ ગ્રહ ઉપર જીવન પરમાણુ બની જાય એટલે વિકાસ પૂરો. વિકાસ પૂરો. અહીંયા વિકાસ પૂરો થઈ ગયો. હવે આમાં કાંઈ વિકાસ ન થાય. હવે આની જાગૃતિ ચાલુ થાય. પૂર્ણતા છે એ જાગૃતિ કહેવાય. શું કહેવાય? જાગૃતિ. જાગૃત માણસ બનવો. એટલે જીવન પરમાણુમાં આ જે ઘટના બને, ભ્રમિતથી જાગૃત બનવાની ક્રિયા છે એને કીધું જાગૃતિ ક્રમ. શું કીધું? જાગૃતિ ક્રમ. એટલે આખા મધ્યસ્થ દર્શન આમ ગણો તો 3 મૂળ શબ્દ: વિકાસ ક્રમ, વિકાસ, જાગૃતિ ક્રમ, જાગૃતિ, સહઅસ્તિત્વ. એટલે આખું મધ્યસ્થ દર્શન પૂરું. સહઅસ્તિત્વ એટલે શું એ આપણે હમણાં જોઈશું. વિકાસ ક્રમ, વિકાસ. હાઇડ્રોજન પરમાણુમાંથી પરમાણુઓ બનતા 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 કયો બનવો? જીવન પરમાણુ. એને શું કીધું? વિકાસ ક્રમ, વિકાસ. હવે ધરતી ઉપર શું કામ બાકી રહ્યું છે? માનવને જાગૃત થવાનું જ કામ બાકી રહ્યું છે. એ ક્રમને કીધો જાગૃતિ ક્રમ, જાગૃતિ. અને આ પાછું એવું કીધું કે નિશ્ચિત છે. ખાલી તમારી છૂટ એટલી છે કે દુઃખી થઈને પછી નક્કી કરવું કે પહેલેથી નક્કી કરવું, આટલો જ તમને ઓપ્શન મળે. બીજું કંઈ છે નહીં. થવાના છે જાગૃત એકવાર ફરજિયાત. જાગૃતિ નિશ્ચિત છે. આવું બહુ સ્પષ્ટ વાત કરી છે. જાગૃતિ નિશ્ચિત છે. આપણને ઓપ્શન ખાલી કેટલો છે? કેટલી શરીર યાત્રા એ કરવી છે. દુઃખી થતા થતા કરવું,
જો ભ્રમિત જીવશું તો શું થાય? દુઃખી થશું જ, એ તો પાકું છે. બરાબર છે? ઓકે, તો પાછા અહીંયા આવીએ. તો અસ્તિત્વમાં માત્ર શું છે? એકમો. એકમો એટલે કોણ? પરમાણુઓ. એકમો એટલે આપણે આને એકમ કહેવાય, પણ આનો નાનામાં નાનો ભાગ હજી બાકી ને, તો આને તોડો તો છેલ્લે કોણ વધે? પરમાણુ. એટલે આપણે બધા એકમો, ફુગ્ગો ગણવો, આ પંખો ગણવો, એમ ગણવા કરતા જે મૂળભૂત છે એને આપણે કહીએ તો એકમોમાં એક છે. તો અહીંયા કોણ કોણ છે? એક દેખાય છે જડ પરમાણુ. બીજું કોણ દેખાય? એક દેખાય છે જડ પરમાણુ. એ કેટલા છે? 118 પ્રકારના, અને નંબર ઓફ ગણો તો અસંખ્ય, ગણી ન શકાય એટલા. પણ પ્રકાર કેટલા? 118. બીજું શું છે અહીંયા? જીવન પરમાણુ. એ ક્યાં હોય? અહીંયા કેટલા હશે? અહીંયા કેટલા હશે? બેઠા એટલા જ હશે. બેઠા છે એટલા તો પાકા હશે જ, એ તો ફિક્સ છે. જેટલા આપણે નંબર ઓફ પર્સન, માણસ જેટલા અહીંયા છીએ એટલા તો જીવન પરમાણુ હશે જ. એ સિવાય અસ્તિત્વમાં બીજા હશે કે નહીં હોય? હોય જ. હે ને? જેમ કે જડ પરમાણુ મારા શરીરમાં છે એટલા જ હશે કે હવામાંય છે, લોખંડમાંય છે, વાયરમાંય છે, બધું જ છે. એવી જ રીતે જીવન પરમાણુ પણ શરીર ધારણ ન કરેલા હોય એવા હશે ને? હલો, હા, એવા પણ હોઈ શકે કે એણે હજી શરીર યાત્રા ચાલુ જ નથી કરી, એવા પણ હોઈ શકે. એ કઈ રીતે જોઈ શકાય? એને આપણે એવી રીતે જોઈ શકીએ. દાખલા તરીકે ઓક્સિજન પરમાણુઓ છે કે નહીં? તો ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ. અચ્છા, એવો દાવો કરી શકાય કે આ અસ્તિત્વમાં રહેલા દરેક ઓક્સિજન પરમાણુ એકને એક વાર ફેફસામાં જઈ આવ્યા જશે? એવો દાવો કરી શકાય નહીં. કોઈક એવા ઓક્સિજન હોઈ શકે કે જે હજી માણસના ફેફસામાં ગયા જ નથી. વાત પહોંચે છે ને? એવી જ રીતે કોઈ એવા પણ હોઈ શકે જીવન પરમાણુ કે જેણે હજી યાત્રા ચાલુ નથી કરી. એવા પણ હોઈ શકે કે જેણે પશુ યાત્રા પૂરી કરી દીધી હોય, મનુષ્યની યાત્રા માટે રેડી હોય. એવા પણ હોઈ શકે કે હજારો સાલથી મનુષ્યની યાત્રામાં હોય. વાત પહોંચી? એકદમ ઠીક છે. તો બે વસ્તુ દેખાય. એ સિવાય અહીંયા કઈ છે? જેણે જીવન વિદ્યા શિબિર એક વાર કે એક કરતા વધુ વાર કરી છે એ ઘડીક બીજાને મોકો આપજો કે એ થોડા ચિંતનમાં ઉતરે. હે ને? એ ઘડીક નહીં કંઈ કહેતા. હવે ચાલુ કરીએ આપણે કે આ બે સિવાય બીજું કંઈ છે? પરમાણુઓ તો છે, બે સિવાય બીજું અહીંયા કંઈ છે એવું લાગે? કંઈ નહીં. વસ્તુ જોતી આપણે. એ થયો પ્રક્રિયા, કોઈ આધાર હોવો એ પ્રક્રિયા થઈ. પણ વસ્તુ જોતી, વસ્તુ અહીંયા આપણે એટલે જ કીધું ને, જે છે એ બધું જ, એટલે કે અને બીજી રીતે કહીએ તો બધી જ વાસ્તવિકતાઓ, અથવા એને આપણે સાદી રીતે સમજવું હોય તો વસ્તુઓ. હે ને? વસ્તુઓ કહીએ તો નોર્મલ લાગે, વાસ્તવિકતાઓ કહીએ તો જે છે એ બધું જ આવી જાય. જી, શું લાગે? પ્રાણ અવસ્થા આપો, માઇક આપો, માઇક આપો. કઈ રીતે? જીવજંતુઓ. જીવજંતુઓમાં શું હોય? પ્રાણ નહીં, જીવજંતુ બને હે નહીં. પરમાણુની. કયા પરમાણુ? જીવન પરમાણુ. જીવજંતુ છે એ શેના બને? એનું શરીર હેનું બને? પરમાણુ. કયા પરમાણુનું? જીવજંતુનું શરીર કયા પરમાણુમાંથી બને? અચ્છા, મારું શરીર કયા પરમાણુમાંથી બને? જળ પરમાણુ. જળ પરમાણુ. વનસ્પતિનું શરીર જળ પરમાણુ. કીડા મકોડાનું શરીર જળ પરમાણુ. અચ્છા, કીડા મકોડામાં કોઈ મનુષ્યના સંકેત ગ્રહણ કરી શકે છે તો એ શું છે? એમાં જીવન છે. એ નથી ગ્રહણ કરતું તો માત્ર
પ્રાણ છે એમાં, એને બેને આપણે અલગ જોયું હતું. હા ડિટેલમાં પાછા ક્યારેક મળશું ત્યારે ચર્ચા કરશું, કેમ કે આપણે હા કાલનો દિવસ એક ચાલુ રાખી શકાય એવું છે. તો બે વિકલ્પ છે, આજે પૂરું કરી દેવું છે કે કાલે નિરાતે ચાલીને કાલે એક ભાગ છે જીવન ક્રિયાને કાલે પૂરી કરવી છે. બે વિકલ્પ છે. જો આજે પૂરું કરવું હોય તો એ થોડું ભગાવીએ તો થઈ જાય, અને એવું લાગે કે નહીં નિરાતે તો ધીમા ચાલીએ અને કાલનો દિવસ મળીએ. કાલનો દિવસ મળીએ એવી સહમતિ હોય ઊંચો હાથ કરે, ધીમે ચાલીએ ને કાલને મળીએ. ઓકે, આપણે બહુમતીમાં જઈશું. નહીં આજે જ પૂરું કરી દો એવું ઈચ્છતા હોય એ હાથ ઊંચો કરે. 1 2 3 4 5 5 જણા 6 જણા છે તો બહુમતી કોની થઈ? ધીમે ચાલીએ પણ કાલનો દિવસ મળીએ. હા, તો કાલનો દિવસ ચાલુ છે, જેવી જેની મોજ આવવું હોય એ આવે, નહીતર કાંઈ વાંધો નહીં. કાલે અમારે 1 વાગ્યાની ટ્રેન છે, એટલે 1 વાગ્યા પછી અહીંથી સીધા વહી જવું અમે, એટલે 11:30 સુધી કાલે ચલાવશું. ઓકે, હા શું વાત હતી? કેમ કે બે ટોપિક છે ને આખા 8 દિવસનો નિચોડ છે. 8 દિવસનો નિચોડ છે, મૂળ કારણ સુધી પહોંચવાનું છે, એટલે અગત્યનું છે. એટલે થોડુંક ધીમે ચાલે તો ગુડ છે. ઓકે, એ સિવાય શું છે? તો એનો મતલબ એવો થયો, આ દાખલા તરીકે પ્લાન્ટ છે તો એના બનેલા છે જડ પરમાણુના. એમાં તો ચૈતન્ય પરમાણુ હોતોય નથી, તો એ જડ પરમાણુના બનેલા છે. એટલે એ છે જ, એ તો અહીંયા કહી દીધું કે એ એકમો છે. બીજું શું છે? કાલે આપણે વાત કરી હતી ત્યારે થોડોક ભાગ આવ્યો તો, જો ખ્યાલ આવે તો દોડાવો તો. બીજું શું છે? બીજું અહીંયા કાંઈ છે? કોઈ વાસ્તવિકતા છે જેને નકારી ન શકાય એવી કોઈ વાસ્તવિકતા? ચૈતન્ય પરમાણુ એટલે જીવન પરમાણુ, તો એ તો આવી ગયો. હાજી, પ્રાણ વાયુ. હવા, હવા શેની બને? પરમાણુની. કયા પરમાણુ? ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન. એ કયા પરમાણુમાં આવે? જડમાં. તો આવી ગયા. નહીં, જીવન પરમાણુમાં ન આવે, જડમાં આવે. જડ જ થાય ને, જડ પરમાણુ. દાખલા તરીકે આ ટેબલ છે ને, એ ટેબલ તમે જે ટીપોય છે એમાંય સેલ્યુલોજ જ હોય. એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનો બનેલો હોય. અને આ વનસ્પતિ પ્રાણવાળી છે, એમાં પ્રાણ નથી, આમાં પ્રાણ છે, એના થડમાં એ જ હોય. એટલે એ બધા જડ પરમાણુ થયા. જી, ઘડીક મંથન કરવા દઈએ પછી આપણે તો શોધો. કાલે આવ્યું હતું, ધ્યાન દો, એ બાજુ જવા દો. કાલે વાત થોડીક એની આવી હતી. હાજી, એ ક્રિયા છે, પરમાણુમાં થતી ક્રિયા છે. ક્રિયા નહીં, વસ્તુ જોઈએ છે. અસ્તિત્વમાં વસ્તુ અને ક્રિયા છે, તો ક્રિયા નથી જોતી. અને એને આમ સમજીએ, એ ક્રિયા ક્યારે હોય? પરમાણુ હોય તો જ હોય. પરમાણુ ન હોય તો ક્રિયા નથી. પરમાણુ છે એના ક્રિયા છે જ છે, તો એની હારે જોડાયેલ જ છે. એટલે એને આપણે નથી જોતી, વસ્તુ જોઈએ છે, વાસ્તવિકતા જોઈએ છે. ટ્રાય કરો, દોડાવો, તમે ડિસ્કસ કરી શકો. સમય છે. ઈ ક્યાં હોય? ઈ ક્યાં હોય? હાજી, આપણી વચ્ચે અહીંયા અત્યારે સમય એટલે હું? કલાકો. કલાક એટલે હું? દિવસ, વર્ષ. દિવસ એ શું છે? કલાકોનો ભાગ. નહીં, દિવસ શું છે? દિવસ એટલે આપણે એક દિવસ કોને કહીએ? પૃથ્વી રોટેશન કરે. પૃથ્વીના એક ધરીભ્રમણ એટલે એક ક્રિયાની અવધિ છે. એક ક્રિયાની ચોક્કસ અવધિ છે, એને આપણે દિવસ કીધું. તો એ તો પૃથ્વીની હારે ક્રિયા છે ને, એ ક્રિયાને આપણે સમય કીધો. તો એ ક્રિયાને જ જોતી, એવું આપણે વાત થઈ, ક્રિયાને જ જોતી. હાજી પ્લીઝ, માઇક આપો મને. પાછળ જવા દો, માઇક પાછળ. તમારે કેવું છે? હાજી,
આ જળ પરમાણુ અને જીવન પરમાણુ સિવાય આ બધો જગ્યા છે એમ. સ્પેસ હા. સ્પેસ છે જી. તમારે કંઈ કેવું છે? ઇન્દ્રિયો ઇન્દ્રિયો હેની બને? જેમ કે આ કાન છે, કાન હેનો બને? પરમાણુનો, જડ પરમાણુનો. હાજી આપો, માઇક આપો. બીજું કંઈ કેવું હોય તો? સ્થિતિ. હાજી સ્થિતિ. સ્થિતિ બોલે તો થોડુંક વર્ણવશો. તમે એવું એટલે કીધેલું કે સ્થિતિ અને ગતિ. હા, કુદરત તેને જ સાચવે જ્યાં તેની સ્થિતિ હોય. સ્થિતિ અને ગતિ. તો સ્થિતિ એક ક્રિયા થઈને, હા. તો પરમાણુ હોય ત્યાં સ્થિતિ હોય કંઈક ને કંઈક, તો એ ક્રિયાનો ભાગ થયો. ઠીક છે. એક ભાગ અહીંથી આવ્યો તો સ્પેસ. એ સિવાય બીજું કોઈ કહેવા માંગે કંઈ? બીજું હજી કંઈ ગણત? તો સ્થિતિ અને ગતિ ફાઇનલ થઈ ગયું ને, એક ક્રિયા છે. જેમ કે મારા શરીરની અને આપણી વાત કરવાની કોઈ સ્થિતિ બની જેમાં મારે લખવાની જરૂર નથી, એટલે મેં ખુરશી ઉપર મારી સ્થિતિને સ્થાપિત કરી. ઠીક છે. હવે સમજી લો કે મને ક્યારેક ક્યારેક એમ થાય કે લખું, પણ મને એમ થાય વાત કરે ઉકલી જાય એમ છે, તો નહીં લખું. પછી એમ થાય કે નહીં, તો આ તો લખવું જ પડશે. તો મારી સ્થિતિ અંદર બનશે કે ઊભો થા અને લખ. તો સ્થિતિ બની ગઈ એટલે હું બન્યું? ગતિ. એટલે હું ઊભો થઈને લખીશ. તો એ સ્થિતિ અને ગતિ જીવનમાં બને છે, જીવનની આધારે જીવનની ક્રિયા છે. એવી જ રીતે સ્થિતિ અને ગતિ જડ પરમાણુમાં પણ બને. ઠીક છે ને? સ્થિતિ અને ગતિ. જેમ કે હમણાં ત્યાં વાયર ભેગા થઈ ગયા તો સ્થિતિ બની, ગરમ થાય. ગરમ થાય એટલે એક તાપમાને એ હળગે, એ સ્થિતિ બની એટલે ગતિ બની હળગવાની. તો એ બધું સ્થિતિ ગતિ છે. તો પરમાણુ હોય ન્યા જ સ્થિતિ હોય. એવું થયું ને? તો સ્થિતિ ગતિ. જી હા. તો એક વાત અહીંયા આવી, એક વાત અહીંયા આવી. એ સિવાય બીજું કોઈ કંઈ કહેવા માંગતું હોય? હજી કંઈ રહી ન જવું જોઈએ. અગમ અગોચર લાખ ધણીની ખોજમાં રહેવું રે, એવું કંઈક કહે ને. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, એવું કંઈક ગાય છે ને. અને અલખ ધણીની ખોજમાં રહેવું. અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે. અગમ અગોચર એવું કીધું. અગમ નિગમ યાની કે જે છે અને છે જ એવું. અગોચર જે આંખથી દેખાય નહીં તેવું. ગોચર એટલે શું? આંખથી દેખાય એવું. અગોચર એટલે શું? આંખથી ન દેખાય એવું. તો આપણે જે વાત કરી રહ્યા છીએ પરમાણુની, આંખથી દેખાય નહીં, એ અગોચર છે. જીવન આંખથી દેખાય નહીં, એ અગોચર છે. એ કલ્પનાથી દેખાય. ઓકે. બીજું શું છે કીધું? સ્પેસ યાની કે ખાલી સ્થાન. શું છે? ખાલી સ્થાન. કેવી રીતે? કોણ સમજાવશે? ખાલી સ્થાન છે. આ હોલમાં અથવા તો આ ડોમની અંદર જડ પરમાણુ છે, ચૈતન્ય પરમાણુ છે અને ખાલી સ્થાન છે. શું છે કીધું? ખાલી સ્થાન. કોણ સમજાવશે? ખાલી સ્થાન એ કઈ રીતે? પહેલી શિબિરમાં તો મને નહોતી સમજ પડી. હાજી પ્લીઝ આપો માઇક. દરેક પરમાણુ છે એક પણ અણુ એકબીજાને અડેલા નથી, બધા એની આસપાસમાં રાઈટ ફરે છે. ઓકે. એટલે બધી જ વસ્તુ જળ ચેતન આપણું શરીર બધાની આસપાસ પરમાણુ એક પણ એકની સાથે જોટેલો નથી, એટલે સ્પેસ છે. બધી જ વસ્તુની વચ્ચે સ્પેસ છે. વેરી ગુડ. યાની કે કોઈ પણ પરમાણુ છે એમાં હોય શું? પરમાણુમાં શું હોય? પ્રોટોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઠીક છે. હવે દાખલા તરીકે આ સેન્ટર છે, એની ફરતે મેં તમને આજે વિડીયો મોકલ્યા હતા અમુક, ખ્યાલ છે? તો એમાં એક અંશ ઘૂમતો હોય દાખલા તરીકે, તો ઘૂમતો હોય તો એ શેમાં ઘૂમશે? સ્પેસમાં.
ઠીક છે, અહીંયા ઓક્સિજનનો પરમાણુ છે, એમાં ઘૂમે છે, એની બાજુમાં નાઇટ્રોજન છે, તો એમાંય તે ઘૂમે છે. વચ્ચે શું છે? સ્પેસ છે. પરમાણુની વચ્ચે શું છે? સ્પેસ છે. વાત પોગી? ઠીક છે ને? એટલે ખબર પડી કે ખાલી સ્થાન છે. ઈ સિવાય કાંઈ છે? પેલા કન્ફર્મ કરી લે. ઈ સિવાય આ હોલમાં, હવે આ હોલમાં હશે એવું જ આખી પૃથ્વીમાં હશે ને? હલો, હા, બધે જડ પરમાણુ પૃથ્વી ઉપર છે કે નથી? છે. તો જડ પરમાણુ બધે છે જ, આખી પૃથ્વી જડ પરમાણુઓથી બનેલી છે ને એમાં ચૈતન્ય પરમાણુ છે. તો જડ પરમાણુ, ચૈતન્ય પરમાણુ અને ખાલી સ્થાન, આ ત્રણ સિવાય બીજું કંઈ છે એવું દેખાય? કાંઈ પરમાણુની અંદર તો બીજું કંઈ હોય નહીં. નાનામાં નાનું કોણ? પરમાણુ. એની વચ્ચે કોણ આપણે ગોત્યું? ખાલી સ્થાન. હવે એમાં કાંઈ છે? તો કે એ તો કશું જ નથી. ખાલી સ્થાનમાં શું હોય? ખાલી સ્થાન કોને કહેવાય? કાંઈ ન હોય ને. હવે કાંઈ નથી એવું થયું ને. તો આ જગતમાં બે વાસ્તવિકતા મૂળભૂત મળી, એક એકમો અને એક ખાલી સ્થાન. જે એકમો છે, દાખલા તરીકે આમાંથી શું બને? તો કે પદાર્થ અવસ્થા બને, પછી પ્રાણાવસ્થા બને, પછી જીવાવસ્થાનું શરીર બને. આ વાતને ખાસ જોજો. જીવાવસ્થાનું શરીર બને અને જ્ઞાનાવસ્થાનું પણ શરીર બને. આ શું? ચૈતન્ય પરમાણુ ક્યાં હોય? જીવાવસ્થાના શરીરની સાથે ચૈતન્ય પરમાણુ. અહીંયા પણ ચૈતન્ય પરમાણુ. ઠીક છે. આના પહેલા કેટલાક મુદ્દા તારવી લઈએ. આ બધું ક્રિયાશીલ હોય કે ક્રિયા વગરનું હોય? ક્રિયાશીલ હોય. એટલે એક વાત ખબર પડી કે આ બે પરમાણુઓ છે, કેવા છે? ક્રિયાશીલ છે. ક્રિયાશીલનો મતલબ એમાં કંઈક ક્રિયા થઈ રહી છે, સતત ક્રિયા થઈ રહી છે, એટલે કેવા છે? ક્રિયાશીલ છે. અચ્છા, એનું સંચાલન કોણ કરે છે? તો કે સ્વસંચાલિત છે. હાઇડ્રોજનનું કોઈ ધ્યાન રાખે છે તારે આમ ઘૂમવાનું? નહીં. એટલે એક ખબર પડી કે એ લોકો સ્વસંચાલિત, સ્વનિયંત્રિત છે. આ નથી, જો કે હજી નથી, અને એ સ્વનિયંત્રણમાં આવશે. આપણે સ્વનિયંત્રિત છીએ. મારે જે કરવું હોય એ જ હું કરું છું કે ઈચ્છા બારું ક્યારેક થઈ જાય છે? કંઈક આપણે નિયંત્રણ ખોઈ બેસતા હોય એવું છે કે નહીં? જેમ કે ગુસ્સો કરવો એ મારી ઈચ્છા છે નહીં, તોય થઈ જાય છે. હા, તો આપણે આપણા નિયંત્રણમાં નથી, એટલે આપણે એને થોડુંક સમજશું પછી. પણ આ ઇકાઈઓ બધી કેવી છે? આ બધા એકમો કેવા છે? સ્વસંચાલિત છે, સ્વનિયંત્રિત છે, ક્રિયાશીલ છે. ઠીક છે ને? ઓકે. ખાલી સ્થાન છે એ ક્યાં છે? પદાર્થ નથી ન્યા? ન્યાય જ છે. ક્યાં સુધી છે? પરમાણુ છે ન્યા જ છે. પરમાણુ પૂરા થઈ જાય ન્યા પરમાણુ બધી જ છે. પરમાણુ બધી જ હોય. કેટલાને એવું લાગે પરમાણુ આખા અવકાશમાં બધે જ હોય? નહીં, વાત કરો તમે તમારે. જો ખોટો પડવાનો કોઈ મુદ્દો નથી. આ માઇક આપો. પૃથ્વી ઉપર અથવા આપણે પૃથ્વીની બહારનું પણ કંઈક થોડુંક જવું છે, અને પૃથ્વીની બહાર પણ આપણે નીકળવું છે. પરમાણુ ખરા? મારા વિચાર પ્રમાણે ત્યાં પણ હું એવું માનું છું હોઈ શકે એમ. પરમાણુ હોય ને પ્રક્રિયા હોય. જો પરમાણુ હોય ને પ્રક્રિયા હોય. હા,
બરોબર, તો જ ત્યાં પરમાણુ હોય. હા, પ્રક્રિયા હોય ને પરમાણુ હોય. એવું આપણે તો શીખ્યા. ચંદ્ર અને પૃથ્વી છે, હા એની વચ્ચે ખાલી સ્થાન છે ને, હા છે. એ ભાગમાં કઈ પરમાણુ હશે? હા, માણસે કૃત્રિમ ઉપગ્રહો મૂક્યા તો હોય. માણસે કૃત્રિમ ઉપગ્રહો મૂક્યા, એ ઉપગ્રહ પૂરતો હોય. એ બરાબર. સિવાયના ભાગમાં હોય. શું લાગે? હાજી હાજી, આપો આપો આપો. વચ્ચે આપણે શૂન્ય અવકાશ છે એવું આપણે માની લઈએ, હમ. બરોબર. તો અહીંથી ત્યાં ગતિ કરીને આપણે ચંદ્રયાન કે એવું કંઈ મોકલીએ છીએ, તો વચ્ચે કંઈ હોય નહીં, તો પરમાણુનો સપોર્ટ ના મળે તો ત્યાં પહોંચે કઈ રીતે? નહીં, સપોર્ટ તો આપણે અહીંથી ઘા કરીએ એટલે ઈ જાય છે. રોકેટ ઉડાડીએ, અવકાશમાં મોકલીએ, એ અહીંથી બળ આપ્યું, પછી જે ગતિથી એને છોડો, અવકાશમાં જે ગતિથી છોડો એ ગતિ એની ચાલુ રહી. એવું થાય ને? એવું થાય ને? કેટલાને ખ્યાલ છે? હા. પછી એને ગતિમાં ફેરફાર કરવો હોય ને તો પાછા બુસ્ટર રોકેટ હોય, એ ચાલુ કરીને પાછા કક્ષાઓ બદલે, એવું કરે. વાત પહોંચે છે ને? અચ્છા, ચંદ્ર અને સૂર્યની વચ્ચે અથવા તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે, આપણે ચંદ્ર અને પૃથ્વી લઈએ, પૃથ્વી અને ચંદ્રની વચ્ચે જગ્યા કેવડી છે? ઘણી બધી ને. એની વચ્ચે કોઈ પરમાણુનો એકલા રહેવાનો સ્વભાવ નથી, એવું આપણે ત્યાંથી કાલથી ચાલુ કર્યું હતું. પરમાણુનો એકલા રહેવાનો સ્વભાવ નથી. ઠીક છે? જે છે એમાં હોય પિંડમાં. તો પૃથ્વી શું છે? એક પિંડ. ચંદ્ર શું છે? એક પિંડ. પિંડ પરમાણુ ના બને. એકલો પરમાણુ ક્યાંય રે નહીં. વાત પહોંચે છે ને? કોઈની હારે ખેંચાઈ જાય અને પિંડ બનાવી નાખે. કેટલાના વાત પહોંચે છે? તો પૃથ્વી અને ચંદ્રની વચ્ચે બીજું કોઈ નથી. આપણે કૃત્રિમ ઉપગ્રહ છોડ્યા, એ ક્યાંથી પરમાણુ લઈ ગયા? ધરતી ઉપરથી લઈ ગયા. અહીંના એલ્યુમિનિયમ કે કંઈ વાપર્યું અને લઈ ગયા, અને એને આપણે મૂક્યા. એ અચ્છા, મંગળની આસપાસ તો કંઈ કૃત્રિમ ઉપગ્રહ નથી. તો મેં એક વિડીયો મોકલ્યો તો, કેટલાય જોયો તો આજે? એવું લખ્યું હતું કે ભાઈ આ જોશો તો થોડું તમને સમજવામાં સરળતા રહેશે. આમાં ચાલુ થઈ કે? થઈ કે ને? તો જુઓ ને, કેટલાય જોયો તો કેટલાય? ઓકે, વોટ્સઅપમાં મેં તમને મોકલ્યો તો, એ વોટ્સઅપથી ચાલુ થઈ જાય કે ટ્રાય કરો, જુઓ થાય તો. હા, નહીં મેં તમને મોકલ્યો નથી ને, હું તમને મોકલી દઉં પહેલા. ટ્રાય કરીએ, નહીતર પછી આપણે આગળ હાલી જઈએ. કેમ કે ઘણા બ્રહ્માંડ ન ભણ્યા હોય તો એના માટે થોડું સમજવું અઘરું પડી શકે એવું થાય એમ. ઓકે સર, હાજી. તો સૂર્યપ્રકાશ આપણા સુધી પહોંચે છે, તો પરમાણુ વગર પહોંચતો હશે પૃથ્વી પર? ઓકે, પ્રકાશ છે ને એ ઉર્જા છે. ધેટ મીન્સ કે પરમાણુ નથી. પરમાણુ નથી. ઓકે. સૂર્યનો પ્રતિબિંબ છે. અહીંયા જે આવે ને, સૂર્યનું પ્રતિબિંબ આવે છે, એને બિંબ, પ્રતિબિંબ, પ્રત્યાનુબિંબ એવી રીતની આખી પ્રક્રિયા છે. બરાબર? એટલે બિંબ એ પ્રતિબિંબ છે એમ. પ્રકાશને ફેલાવવા માટે કોઈ પરમાણુના માધ્યમની જરૂર નથી. ઉર્જા છે એક. હા, નોન મેટર. ઓકે, તો એક વાત એ કરે ત્યાં સુધીમાં આપણે બીજી એક વાત કરીએ. દાખલા તરીકે હું અહીંથી બોલું છું, મારા હોઠનું ફફડવું અને તમારા કાને અવાજ ન આવવું એકદમ નજીક છે કે એકદમ સિમિલર છે કે નહીં? હે? એનો મતલબ અહીંથી કોઈ વાયર તો જોડાયેલો નથી, પણ એમની વચ્ચે કંઈક સંકલન છે જેથી આ થઈ રહ્યું છે. આ વાત પકડાય છે? તો આ સ્પીકર અને આનો કોઈ સંબંધ ખરો? સ્પીકર અને આનો કોઈ સંબંધ ખરો? તો કે હા.
સંબંધ વગર લય ન આવે. ઠીક છે ને? એવી જ રીતે સુરતના કોઈ રેડિયો સ્ટેશન હોય, સુરતનું કોઈ રેડિયો સ્ટેશન હોય, ત્યાંથી ફ્રીક્વન્સી છે એ લોકો છોડે અને બધાના રેડિયોમાં એક હરખું વાગે કે અલગ અલગ? ફ્રીક્વન્સી એ લઈએ તો એક હરખું. અચ્છા, એ ત્યાંથી બોલતા હોય એ જ સંભળાય કે બીજું કંઈક સંભળાય? કોઈ જોડાણ સીધું દેખીતું જોડાણ કોઈ છે નહીં, પણ એક ક્રિયા થઈ રહી છે એ બીજી ક્રિયા સાથે સંકલનમાં છે, તો એનો મતલબ ત્યાં જોડાણ છે. વાત પહોંચે છે? સંકલનમાં કંઈક થતું હોય, રિધમિક હોય, ત્યારે જોડાણ હોય. આ વાત પકડાણી ને? એનો સંબંધ હમણાં આવશે, એટલે મેં પહેલા અહીંયા જડ પદાર્થની અંદર આ સમજાવ્યું. ઓકે, હવે વાત કરીએ ખાલી સ્થાન ક્યાં છે. તો આપણે એવી વાત કરી હતી, પરમાણુની અંદર તો છે જ. સમજી લો કે અહીંયા હવા છે. હવે ધ્યાનથી જોજો ઘડીક. સમજી લો કે અહીંયા હવા છે. હવાની અંદર ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન બધા હોય. કાર્બનનો પરમાણુ હોય અને આપણે મેક્સિમાઇઝ કરીને જોઈએ તો સેન્ટરમાં શું હોય? ન્યુટ્રોન, પ્રોટોન. ફરતે શું હોય? ઇલેક્ટ્રોન. એ બેની વચ્ચે જગ્યા હોય. હલો, બેની વચ્ચે કેટલી જગ્યા હોય ખબર? જે અંશ છે ને એવા લાખો અંશ વચ્ચે પાથરો ને ત્યારે જગ્યા પૂરા એટલી જગ્યા હોય. જેમ પૃથ્વીનું કદ કેવડું છે, પણ એમ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે જગ્યા કેવડી? એવી જ રીતે પરમાણુમાં સૂક્ષ્મ ને એની વચ્ચે જગ્યા પણ એવડી હોય. વાત સમજાય છે? આ બધું સમજે કોણ? કલ્પના. સમજે કોણ? કલ્પના. ઓકે, તો એક પરમાણુ, એ પરમાણુની અંદર જગ્યા, એની બાજુમાં કોણ હોય? હવાનો બીજો પરમાણુ હોય, એની અંદર પણ જગ્યા, એ બે પરમાણુની વચ્ચે પણ જગ્યા. તો જગ્યા કન્ટિન્યુઅસ થઈ ગઈ. હલો, એમ કરતા કરતા આ શેત્રંજી આવી. શેત્રંજીમાં કોણ? પરમાણુ. એ પરમાણુમાં હું? જગ્યા. આ જગ્યા કનેક્ટેડ જ રહેશે ને? હલો, તો જગ્યા કોઈ જગ્યાએ તૂટે? કન્ટિન્યુઅસ રહે. પછી કોણ આવ્યું? તો કે લાકડું. લાકડામાં પણ શું? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. એના પરમાણુમાં પણ જગ્યા, તો એ જગ્યા આરપાર. પછી કોણ આવ્યું? ટાઇલ્સ. ટાઇલ્સમાં પણ પરમાણુ, એની આરપાર જગ્યા. પછી કોણ આવ્યું? સ્લેબ. સ્લેબની આરપાર પણ પરમાણુઓના અંદર જગ્યા. પછી કોણ આવ્યું પાછું? હવા. એમ કરતા કરતા ધરતી. ધરતી શેની બને? પરમાણુની. પરમાણુની આરપાર જગ્યા. ધરતીની અંદર ઘૂસો, આરપાર જગ્યા. અંદર ઘૂસો, અંદર ઘૂસો, આરપાર નીકળી જાઓ, આરપાર જગ્યા, ખાલી સ્થાન. કોઈ પણ દિશામાં જાઓ, ખાલી સ્થાન છે જ છે. અચ્છા, વાતાવરણ પૂરું થઈ ગયું પછી તો ખાલી સ્થાન જ ખાલી સ્થાન. એકમો નથી ત્યાં. એકમોનો નિયમ છે એ ખેંચાય જ જાય. એ આપણે આમે જોઈ શકીએ. ધરતી ઉપર કોઈ વસ્તુ ખેંચાઈને આવે છે, એ શું છે? પરમાણુ. પરમાણુ ખેંચાઈને આવી જ જાય. તો ગ્રહ પરમાણુના જ બને. એવું હું કામ થાય છે એ પણ આપણે હમણાં શોધી કાઢીએ. તો પછી તો સ્પેસ જ સ્પેસ. હલો, કલ્પનાશીલતાને દોડાવો. એ કેટલે સુધી છે? અનંત સુધી. કેટલે સુધી છે? અનંત સુધી. કેટલાની વાત પકડાઈ ગઈ? તો ખાલી સ્થાન ન હોય એવું કોઈ સ્થાન ખરું? નહીં. ઓકે, આ કેટલા છે? આ કેટલા છે? 1. આ કેટલા છે? આ 2 છે કે 1 છે? 2 છે. આ તો 1 કોને કહેવાય? એક કોને કહેવાય? વચ્ચે ખાલી સ્થાન ન હોય ને 1 કહેવાય. અચ્છા, આની અંદર ખાલી સ્થાન છે કે નહીં? આર પાર છે ને? આમે છે, આમે છે, આમે છે, ચારેક વાર ખાલી સ્થાન છે. તો ખાલી સ્થાન તો છે. હાજી,
તો એક કોને કહેવાય? ઘરે બાળક સાથે આપણે આ વાત કરતા હોઈએ. જેમ ઉપર જતા જઈએ એમ થઈ ગયું પેલી સ્ક્રીન ઉપર? તો પહેલા એકવાર જોઈ લઈએ. જોઈ લો ને જરાક. સ્ક્રીન ફેરવવી છે થોડીક? 1 મિનિટ પહેલેથી લેજો, ઘડીક સમજો. સ્ક્રીન ફેરવવી છે, દેખાઈ જાહે? ઓકે ઓકે ગુડ. જોઈ લો. હાજી, કરે સ્ટાર્ટ. વોલ્યુમ આપી દેજો. આ વિડીયો આજના સેશનને સમજવા માટે તમને અનુરૂપ થશે. આ પૃથ્વી ઉપર કોઈ એક મકાન છે. એ પૃથ્વીથી આપણે જેમ ઉપર જતા જઈએ એમ એ મકાન આપણને દેખાતું બંધ થશે. જેમ જેમ ઉપર જશું એમ જંગલો વગેરે લીલું દેખાશે, બરફ હશે, સફેદ વિસ્તાર દેખાશે, અને આ આખી પૃથ્વી છે. આખું બ્રહ્માંડ કેવી રીતે છે એ ભાગ અહીંયા સમજી શકાશે. પૃથ્વી પૂરી થાય એટલે એની બહારના ભાગમાં શૂન્યાવકાશ છે, અને ત્યાર પછી જેમ 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 પૃથ્વી નાની થતી જાય એમ એમ ખ્યાલ આવશે કે પૃથ્વી સિવાય આ બ્રહ્માંડની અંદર અઢળક વસ્તુઓ છે. એટલે કે અઢળક ગ્રહ ગોળ છે. ગ્રહ ગોળ મતલબ જુદા જુદા સૂર્ય, તારાઓ, ચંદ્ર વગેરે. તો આ ઝીણા ઝીણા જે ટપકા દેખાય એ પૃથ્વી જેવડા, પૃથ્વીથી મોટા એવા ગ્રહો છે. આ બધા ઝીણા ઝીણા જે ટપકા દેખાય એ. આવી રીતે સૂર્ય સૌરમંડળ આપણું છે એની આસપાસ હજારો, લાખો, કરોડો, એટલે એકડાની પાછળ 12 મીંડા એટલા તારાઓ માત્ર આપણે જે પૃથ્વીમાં રહીએ છીએ એની આસપાસના વિસ્તારમાં છે. એ વિસ્તાર આ બધો છે. આ એક એક ટપકા છે એ મોટા મોટા ગ્રહો છે. આ વિસ્તાર આખો એક યુનિટથી બને, એને કહેવાય ગેલેક્સી. એટલે આ જે હવે દેખાય છે આ ગોળ એ ગેલેક્સી છે. આ બધા તારાઓથી બને, પૃથ્વી જેવા ગ્રહોથી. એવી પાછી હજારો, લાખો, કરોડો ગેલેક્સીઓ છે. એટલે આ બ્રહ્માંડ છે એનો અંત જ નથી ક્યાંય. એ વિસ્તરેલું છે, એટલું વિસ્તરેલું છે કે વાત જવા દો. આજનો સેશન સમજવામાં તમને આ મદદરૂપ થશે એટલે મને એમ થયું કે આ વિડીયો છે તમને મોકલું. આ એક એક ટપકા છે એ કરોડો તારાઓનું ઝુમખું બતાવે છે. તો આજે વિશેષ રીતે આ ભાગને આપણે સમજશું. બીજો એક વિડીયો છે એ મોકલી દઉં, બેઠા જ છો તો. એક આ થઈ ગયું. એટલે હવે તમારી રીતે બીજો વિડીયો આવે ને ત્યાં સુધી કલ્પના કરો કે બ્રહ્માંડ કેટલું કઈ રીતે છે, હે ને? બીજો વિડીયો આવી ગયો ને? આ છે પરમાણુ. દેખાય નું? દેખાય દે કેજો. ડાઉનલોડ થાય છે. ઓકે, આ પરમાણુ છે. પરમાણુની અંદર જે પેલા ઘૂમે છે ને એ અંશો છે. એ ઘૂમતા જ હોય આવી રીતે. એ પૂરો થઈ ગયો. પછી પરમાણુને અડતો નથી એવો એક વિડીયો છે. થઈ જાય એટલે કેજો. પરમાણુઓ એકબીજાને સ્પર્શતા નથી, આમાં જોવા મળશે. વોલ્યુમ આપજો. વાળની અંદર આવા તંતુઓ હોય. આવા તંતુની અંદર પાછા પાતળા બીજા તાતણાઓ હોય. વાળની રચના જેમ આપણે આ એક પહેલેથી કરો છે. આ એક વાળની રચના છે. પરમાણુઓ એકબીજાને સ્પર્શતા નથી, આમાં જોવા મળશે. આ એક વાળની રચના છે. પરમાણુઓ એકબીજાને સ્પર્શતા નથી, આમાં જોવા મળશે. વાળની અંદર આવા તંતુઓ હોય. આવા તંતુની અંદર પાછા પાતળા બીજા તાતણાઓ હોય. જેમ આપણે દોરડું રચીએ એ દોરડાની અંદર કેમ તાતણા હોય એવી રીતે આ તાતણાઓની અંદર જે યુનિટ્સ હોય એ પાછા
તાતણાની અંદર વહેંચાયેલા હોય. આ તાતણો છે એની અંદર અણુઓ હોય. આ છે અણુઓ છે, પ્રોટીન્સ. આ પ્રોટીન અણુઓ છે પરમાણુ ના બને. આ પરમાણુ છે. પરમાણુમાં બહારથી અંદર જઈએ ને, અંદર જતા અંતર, બહારના ઇલેક્ટ્રોન થી અંદરનું અંતર આટલું હોય. આવી રીતે હાલીએ ત્યારે આ સેન્ટર આવે. આ સેન્ટર છે, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન ન્યુટ્રોન ની પાછળ એકબીજાને અડકીને ન ગોઠવાયેલા હોય. ઓકે, રેડી. આ બાજુ હવે તો પરમાણુને અડતો નથી, બરાબર છે? એટલે આ જગતમાં કોઈ વસ્તુ એકબીજાને અડીને ગોઠવાતી નથી, બરાબર છે? જેમ કે હું અને આ ખુરશી, એની વચ્ચે જગ્યા હોય કે નહીં? હવે આમ ખબર પડે હોય. આમે તમે પાણી ઢોળો તો બધે જ વહી જાય કે નહીં નીચે? એનો મતલબ જગ્યા છે. પાણી વહી જાય એવડી તો જગ્યા છે. તો પાણી તો મોટો પરમાણુ અણુ છે, તો પરમાણુ માટે તો જગ્યા હોય જ. ઓકે, તો એક વાત અહીંયા પકડાણી. અહીંયા ફરીથી જઈએ. અસ્તિત્વની અંદર બે જ સચ્ચાઈ થઈ, બે જ વાસ્તવિકતા. કઈ કઈ? એકમો અને ખાલી સ્થાન. એકમોમાં કેટલા પ્રકારના? બે. જડ પરમાણુઓ અને ચૈતન્ય પરમાણુ. ઠીક છે? પરમાણુની અંદર શું હોય? જગ્યા. જેમ આપણે અહીંયા કીધું હતું કે આ એક પરમાણુ છે. ધારો કે આ હાઇડ્રોજનનો પરમાણુ છે, તો ઘૂમતો હોય, આ ઘૂમતો હોય. આ વચ્ચે જગ્યા છે ને, એ આનું જેટલું કદ હોય એવા કરોડો અણુઓ વચ્ચે સમાઈ જાય એટલી જગ્યા હોય. સમજાય છે વાત? તો બહુ મોટી જગ્યા હોય છે, જે આપણે આમ જોઈ શકતા નથી, પરંતુ કલ્પનાથી સમજી શકીએ કે નહીં? કલ્પનાથી સમજી શકીએ. તો હવે જુઓ, આની વચ્ચે કોણ છે? સ્પેસ, ખાલી સ્થાન. મારી કલ્પનાશીલતા પણ એટલી પાતળી છે કે આની આરપાર જાય છે. ક્યાં વાત છે! આ બે જ એટલું સૂક્ષ્મ છે જે પરમાણુની આરપાર ઘૂસે છે. હું બે પરમાણુને કલ્પનાથી છૂટા પાડી શકું છું કે નહીં? એનો મતલબ એવો થયો, હું વચ્ચે ઘૂસું છું. હું એટલે કોણ? મારી કલ્પનાશીલતા. આ ચીજ આપણે છીએ. અને આપણે ઓલી કારમાંથી ઘડિયાળમાંથી સન્માન શોધીએ છીએ. શું ગૌરવ છે આ બાબતનું! વાત પહોંચે છે ને? બે જ વસ્તુ આ પરમાણુની આરપાર હોય. એક કોણ? ખાલી સ્થાન, અને બીજું કલ્પનાશીલતા. પ્રકાશે આની આરપાર નથી જઈ શકતો. એટલે જ પ્રકાશ રિફ્લેક્ટ થાય, પરમાણુ ઉપર પડીને પાછો ફરે. યાની કે પરમાણુનો એટલે કે પ્રકાશનું તરંગ છે, એના કરતા પણ આપણી કલ્પનાશીલતા